अन्य समाचारों अमदावादના કણભા વિસ્તારમાંથી પકડાયો છે નકલી ઘીનું ગોડાઉન। અર્બુદા પ્રોડક્ટનો સંચાલન ગોડાઉનમાં ઘી વેચતો હતો। ગ્રામ્ય એસઓજી પોલીસે ઔષધિ વિભાગના અધિકારીને સાથે રાખીને દરોડા પાડ્યા। ગોડાઉનમાંથી 1.5 લાખથી વધુની કિંમતનું 223 કિલો નકલી ઘી કબજે કરાયું છે। 3 લાખથી વધુની કિંમતના 543 કિલો ઘીનો નાશ કરાયો છે। ઔષધિ વિભાગ દ્વારા નકલી ઘીના સેમ્પલ લઈને કાર્યવાહી શરૂ કરાઈ છે, તો પોલીસે નકલી ઘી વેચનાર આરોપીની ધરપકડ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હરીન માત્રાવાળી આપી રહ્યા છે। હરીન, મોટો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, તે પણ નવરાત્રી જેવા તહેવારના સમયે। જાણવા માંગે શું હતી ઘટના, પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે? બિલકુલ, નવરાત્રી અને દિવાળીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે અને નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે પોલીસ અને ઔષધિ વિભાગને એક માહિતી મળી હતી કે જે કણભા વિસ્તારમાં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે ને ત્યાં ગોડાઉનમાં નકલી ઘીનો જથ્થો છે ત્યાંથી વેચવામાં આવી રહ્યો છે ને તેને આધારે પોલીસ અને ઔષધિ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ને ગોડાઉનમાંથી 1.56 લાખથી વધુની કિંમતનું 223 કિલો ડુપ્લિકેટ ઘી મળી આવ્યું છે। ઉપરાંત 3 લાખની કિંમતનું જે 543 કિલો ઘી હતું તેનો નાશ કરવામાં આવ્યો હતો। તે બિલકુલ ખરાબ હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો છે ને પોલીસે આજે ઘી વેચાણ કરનાર જીગર પ્રજાપતિ છે તેની ધરપકડ કરી છે। એટલું જ નહીં પરંતુ ઔષધ વિભાગ દ્વારા છે આ ડુપ્લિકેટ ઘીનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને તેને તપાસ હવે કરવામાં આવશે, પરંતુ અત્યારે આ એકમ છે તેને સીલ કરી અને પોલીસ અને ઔષધ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર હરીન। તો નકલી ઘીનો બસ મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે।